પંચમહાલ જિલ્લાના ગોધરામાં સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સંત નિરંકારી સત્સંગ ભવન બુરાવાવ ચોકડી ખાતે યોજાયેલ આ શિબિરમાં 350થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તો શિબિરનું ઉદઘાટન દાહોદ ઝોનના ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ ગડરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાની ટીમે ફક્ત રક્ત એકત્રીકરણની કામગીરી સંભાળી હતી. આ કાર્યક્રમમાં સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાજીના આશીર્વાદથી વિશ્વભરમાં લગભગ 500થી વધુ સ્થળે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શિબિરોમાં કુલ 50,000થી વધુ રક્તદાતાએ માનવતાના હેતુ માટે રક્તદાન કર્યું છે. તો બાબા હરદેવસિંહજી મહારાજે વર્ષ 1986માં શરૂ કરેલી આ મુહિમ અંતર્ગત છેલ્લા 4 દાયકામાં 8,644 શિબિર દ્વારા 14,05,177 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. તો આધ્યાત્મિકતા દ્વારા માનવ એકતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સેવા અભિયાન નિરંતર ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.